નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ પાર્શ્વનાથ ભગવાન કી સબ સંતન કી વિક્રમનો નવા વર્ષનો દિવસ એવો આજનો દિવસ છે. લોકોમાં સ્વાભાવિક રીતે જ પર્વની ઉજવણી રૂપે તે ઉજવાય છે. તહેવાર, કંઈક રિલેક્સ થવું, કંઈક નવું માણવું, કંઈક નવું જાણવું, કંઈક મિત્ર વગેરેને મળવું, કંઈક નવી વાતો કરવી, નવા કપડાં પહેરવા, નવું ખાવું પીવું. સામાન્ય રીતે બરાબર છે. આપણે પણ આજે કોઈ તાત્વિક વાત નથી કરવી. હમણાં ઘણા દિવસથી ચાલતી જ હતી. તત્વ તાત્વિક પરમાર્થની પૂર્વ ભૂમિકા, પરમાર્થ પ્રાપ્તિની પૂર્વ ભૂમિકા. ઘરમાં પ્રવેશ કરવો છે, પણ આંગણામાં કે કમ્પાઉન્ડમાં પ્રવેશ કરવો નથી. તો તે દુનિયામાં તો કદાચ હેલિકોપ્ટરથી બની શકે, પણ તો હેલિકોપ્ટર પણ આંગણામાંથી પસાર તો થાય છે, ભલે બીજી દિશામાંથી આવતું હોય.
આપણા જીવન માટે આધ્યાત્મિકતા ઈચ્છીએ, પણ એ બાબલાને છરીઓ રમવા આપી છે, અથવા પેલી બ્લેડ હોય ને સાહેબ, બધી બ્લેડોથી બાબાને રમવા. બાબલો કેટલો છે? 10 મહિનાનો. એને બ્લેડ જુદા જુદા રંગ લગાડી અને પછી એને રમવા આપી છે. અંતરમાં સદગુણો ન હોય, અંતરમાં ભાવનાની પ્રમાણિકતા ન હોય, મુખ્ય મોક્ષ અભિલાષ ન હોય, મારે શાંતિ આનંદ પ્રાપ્ત કરવા છે એવો અંદરમાં દ્રઢ નિર્ણય ન હોય, અને એને અનુરૂપ જે પણ કંઈ જીવનની સામગ્રી જોઈએ એ ન હોય, ને વાતો 5મું ગુણ સ્થાન 7મું ગુણ સ્થાન એવી બધી વાતો કરીએ. વાતો કરવાનો વાંધો નથી, પણ એ વાતો માં સંતુષ્ટ થઈ જવાનો વાંધો છે. વળી અમુક વાતો તો કરવી જ ન જોઈએ, કારણ કે 8 દ્રષ્ટિની સજ્જાઈમાં આવે છે કે ઘરની કોઈ ગુપ્ત વાત હોય અને નાના બાળકને કહી દઈએ તો એ બહાર જઈને ગમે તેને કહી દે, અને હીરા ક્યાં મૂક્યા છે, આ બધી મૂલ્યવાન વસ્તુઓ ક્યાં મૂકી છે, એ બધી બાળકને કહીએ, બાળકના દેખતા કહીએ તો એ બહાર જઈને બધે કહે ને એમાંથી કંઈ અનર્થ થવાનો સંભવ વ્યવહારિક જીવનની વાત છે. પરમાર્થ જીવનમાં તો એનાથી વધારે સ્ટ્રિક્ટ ક્રાઇટેરિયા છે. એ આપણે કાયમ કહીએ છીએ, વિચારીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આત્મસિદ્ધિ તેને માટે જ છે કે જેણે મતાર્થીના લક્ષણો અંતરથી છોડ્યા છે અને આત્માર્થીના લક્ષણો જીવનમાં આત્મસાત કર્યા. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા. ત્યાં બ્રહ્મચર્યનો વિષય હતો એટલે બ્રહ્મચર્યમતિમાન, ક્ષમાનો વિષય હોય તો ક્ષમા વગેરે, સરળતાનો વિષય હોય તો સરળતા વગેરે. આજે તો એવી કઈ આધ્યાત્મિક વાત નહીં કરતા, થોડીક વાત જે બધાને આવડે જ છે, મોઢે તો છે ઘણાને, બોલીએ પણ છે, લગભગ દરરોજ બધા બોલે, એનો ભાવ. આ 4 ભાવનાઓ મારા જીવનમાં મારે આત્મસાત કરવી છે, બોલવી છે એમને. હું બીજાને સંભળાવી દઉં, મને મોઢે છે, મોઢે નહીં હૃદય કરો. મોઢે તો ઘણું છે, મોઢામાં ધર્મ થતો નથી, હૃદયમાં ધર્મ થાય છે. ઉર્મી ભાવ, એની ઉત્પત્તિનું સ્થળ તે હૃદય માનવામાં આવે છે. હૃદયનો અર્થ છે ભાવ. ઇનર બિલીફ એન્ડ ઇનર ફીલિંગ, ઇનર બિલીફ એન્ડ ઇનર ફીલિંગ. કોઈ માણસ બહુ હોશિયાર હોય દુનિયાનો, બધાને છેતરી દે, ભલભલા આઈએએસ ઓફિસરને, કલેક્ટર, કમિશનરને બધાને છેતરી દે, ભગવાનને ન છેતરે, અથવા ભગવાન આત્મા
એથી છેતરાતો. મોક્ષ માર્ગમાં બહુ જ બુદ્ધિવાળા હોય એ જ જાય એવો નિયમ નથી. અત્યારે ઓછી બુદ્ધિ હોય તો પણ રૂઢી રીતે સત્સંગની આરાધના કરતા બુદ્ધિ ઓટોમેટિક વધી જશે. પણ બુદ્ધિ વધવા કરતા બુદ્ધિ નિર્મળ થવાની જરૂર છે. થોડી બુદ્ધિ હોય તો પણ મોક્ષ થાય. માં ઋષ માં તુષ એવો દાખલો છે. અને ઘણું જ્ઞાન હું લોકોને દેખાડું કે મેં કેટલા શાસ્ત્રો વાંચ્યા છે એવા ભાવ કરવાથી પાપ બંધ થાય અને નીચે જાય. દુનિયા જેને ધર્મ માને છે એ ધર્મ નથી, અને જે ધર્મ છે તેને દુનિયા જાણવા પણ માંગતી નથી. કારણ કે ત્યાં તો સાહેબ દીકરાય નહીં, બંગલાય નહીં, મોટર નહીં, ખાવા પીવાનું નહીં, ગુરુ શિષ્ય પણ નહીં, તીર્થયાત્રા નહીં જવાનું, પૂજા નહીં કરવાની. અમુક હદ સુધી કરવાની, કે પછી શું થાય? ધ્યાતા ધ્યાન ધ્યેયગત કામ, હું સેવક ને હું છું સ્વામ. ગહન છે. પરમાર્થની પ્રાપ્તિ દુર્લભ છે. વાક ચાતુર્યથી, ઘણી ભાષાઓને જાણવાથી, અથવા ટ્રિક્સ કરીને બધાને મેસ્મેરિઝમ કરવાથી, અથવા અનેક એવા પ્રકારોથી પરમાર્થની પ્રાપ્તિ તો નથી થતી, પરમાર્થથી દૂર જવાય છે. પાપનો બંધ થાય છે. કારણ કે ઇન્ટેન્શન ઇઝ ઇલ, ફાઉલ. અભિપ્રાય મલિન છે. ફળ પણ મલિન મળે. દુનિયાના કાર્યો અને દુનિયાના પ્રસંગો જેવી રીતે થાય છે એવી રીતે મોક્ષ થતો નથી. એટલે શું? એટલે આજે વિષય નથી એ, પણ તે પૂછ્યું કે શું? મોક્ષનો માર્ગ મોહના માર્ગથી ડાયગોનલી ઓપોઝિટ છે. મોક્ષનો માર્ગ મોહના માર્ગથી, મોહ એટલે સંસાર, સંસારની કોઈ પણ વસ્તુ હોય, દર્શન મોહ હોય કે ચારિત્ર મોહ હોય. હું તો ભગવાનને છેતરી નાખું એમ કે સાહેબ, હું તો ભગવાનને પણ છેતરી નાખું. ખોટા ખોટા સિક્કા હોય ને એ નાખું. ફાટલી નોટો રિઝર્વ બેંક વાળા પણ ના લે એવી નાખું. ભગવાનનો ક્યાં ફોન આવ્યો હતો કે તું આવું કરજે? ભગવાનને જોઈએ છે કંઈક ને આપણે આપીએ છીએ કંઈક. ભગવાનને જોઈએ છે કે ભગવાનને તો જોઈતું નથી, પણ આપણે ભગવાનના રસ્તે ચાલવા માટે સત્ય, ન્યાય, શુદ્ધ ભાવ, સરળતા, નિર્વિકાર બાલકવત નિર્ભય તિનકે પાયન ધોકા. ગમે એટલા પુણ્યનો ઉદય હોય ને ગમે તેટલી તારી આઈક્યુ 180 હોય તો પણ ભગવાન એ રીતે મળશે નહીં. કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને સકળ સિદ્ધાંતથી કપટ રહિત થઈ આત્મ અર્પણ, કપટ રહિત થઈ આત્મ અર્પણ.
તો મોક્ષ માર્ગ માટેની પ્રથમ ભૂમિકામાં, હે પ્રભુ, મારે આ ચાર ભાવનાઓ મારા જીવનમાં શ્રદ્ધવી છે, લક્ષ્યમાં રાખીને વારંવાર યાદ રાખવી છે અને પ્રસંગોપાત સર્વ પ્રકારે જીવનમાં ઉતારવી છે. બસ હવે કઈ કહેવાની જરૂર નથી. વાંચીએ. એક એક લીટી બોલીશું. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજ હૈયામાં વયા કરે. મૈત્રી શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણજન દેખે હૈયો મારો નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે. Practice. We have to practice this. આ ભાઈ નકામા છે, આ બેન તો સાવ નકામા છે, આ ભાઈ મને બહુ ગમે છે. ગુણોમાં પ્રીતિ કરો, વ્યક્તિમાં પ્રીતિ ન કરો. મોક્ષનો માર્ગ તે ગુણોની પ્રીતિ કરવાનો છે. ગુણાહ ગુણીષ પૂજ્યંતે નચ લિંગમ નચ વયઃ. નહીં તો શબરીબાઈને ઘેર રામ જાય નહીં. નાગર બ્રાહ્મણ હતી, 22 વર્ષની હતી, રાજકુમારી હતી, મહેલમાં રહેતી હતી, બહુ ઇન્સ્ટ્રુમેન્ટ જાણતી હતી, ડાન્સિંગ બહુ સારું કરતી હતી. સાહેબ, તમને કઈ ખબર નથી કે રામની ભૂલ થઈ ગઈ? આપણને શું લાગે છે સાહેબ? રામની, આપણે મહાવીરની ભૂલ થઈ ગઈ એમ લાગે છે, રામની થઈ ગઈ એમ લાગે છે, બધા ભગવાનની ભૂલ થઈ ગઈ, અને આચાર્યોની બધાની, અને કૃપાળુદેવની પણ. એવું મુંબઈના બધા વેપારીઓ કહેતા. આ પેલો ગોંડો ત્યાં અત્યારે જઈને બેઠો છે, આપણે દરરોજનું આ શી કમાણી, ધીકથી કમાણી છે, ને આ ગોંડો તો ત્યાં જઈને બેઠો છે. ચામડાની આંખો ભાવથી નષ્ટ પામે તો કલ્યાણ માર્ગ પ્રગટે. કોનું વચ્ચે? ચરમ નયણે કરી દેખતા રે ભૂલ્યો શૈલ સંસાર. જીન નયણે કરી માર્ગ દેખતા નયન તે દિવ્ય વિચાર. આ ચામડાની આંખોથી જોઈએ છે અને બધું એસેસમેન્ટ કરીએ છીએ, માનીએ છીએ. जो दिखता है सो झूठ है और देखने वाला ही सच्चा है. जो दिखता है वो शाश्वत नहीं है, वो आनंद देने वाला नहीं है. देखने वाला जो है वो ही आनंद देने वाला है. પણ આવું અંતરમાં બેસવા માટે આવું જીવનમાં લાવવું જોઈએ. I have no enmity with anybody from inside. I have no enmity with anybody.
અઘરું છે. આપણે પૂરેપૂરું ન કરી શકીએ, પણ 35% માર્ક તો લાવીએ. શ્રી ગુરુદેવના કૃપા પ્રસાદથી અને સત્સંગની ઉપાસનાથી જો વિવેકરૂપી અંજન આ આંખોમાં અંજાય, આ તો બાહ્ય છે, એનાથી અંતરની આંખમાં અંજાય તો પછી લાગી લટક ગુરુ ચરણન કે, લાગી લટક ગુરુ ચરણન કે, ચરણ બિના મુझे કछु નહીં ભાવે, ચરણ બિના झूठ माया सब सपनन केवल, झूठ माया सब सपनन के, मोह लागे लटक गुरु चरणन के, मोह लागे लटक. એ તો કહે છે સંસાર પૂરો થઈ ગયો, ભવસાગર સબ સૂક ગયો. એમ હોશિયાર મનુષ્યોને ભગવાન મળતા નથી, પણ ઉમદા સરળ હૃદય અને અંતરથી સમર્પિત જે આત્માઓ છે તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. દુનિયાથી ઊંધું, દુનિયાથી ઊંધું. સાહેબ હું ભલભલાને બાટલામાં ઉતારી દઉં છું, ભલભલાને બાટલામાં ઉતારી દઉં, તું બાટલામાં ઉતરી રહ્યો છો, એને ખબર નથી, ખબર નથી એને. આપણા ખબર હોવા પર કે ન ખબર હોવા ઉપર મોક્ષ માર્ગ નથી. ધર્મ વસ્તુ સ્વભાવ, ભગવાને તો એવું કીધું, ધર્મ વસ્તુ સ્વભાવ, જેવા ભાવ તેવા ભાવ. કોઈ મોક્ષ આપતું નથી. રાતના 12 વાગે જંગલમાં જઈને પણ ખરાબ વિચાર ને ખરાબ કામ કરીને કોઈ ન હોય તો મને કઈ પાપ લાગે? કોઈ નહોતો, કોઈને ખબર નથી. લો, ऐसा नहीं है, तू मानता है ऐसी विश्व व्यवस्था नहीं है. ધર્મ વસ્તુ સ્વભાવ. કોઈ પણ જીવ કોઈ પણ જગ્યાએ ક્યારે પણ કઈ પણ ડિગ્રીનું પાપ ભાવ કરે તો તેને પાપ ચોંટવામાં ઇન્દ્ર, જિનેન્દ્ર કે નરેન્દ્ર કઈ ફેરફાર કરી શકે? ધર્મ વસ્તુ સ્વભાવ. તો બે સારા ભાવને, સાદા ભાવને મારા જીવનમાં લાવીશ એમ સાધક જિજ્ઞાસુ ભાવના કરે છે. મૈત્રી ભાવ બહુ પ્રસિદ્ધ છે સામાન્ય, અને ગુણ પ્રમોદનો ભાવ, ગુણ પ્રમોદનો ભાવ. આપણે બધાએ અનેક દોષોથી ભરેલા છીએ. આપણા દોષ આપણને દેખાતા નથી. માટે બીજાનામાં દોષ જોઈને આને આ નથી આવડતું, આ આવો છે, આ આવો છે, હા, કોઈ મોટો કુકૃત્ય કરતો હોય કે જેથી ઘણા માણસો પર અસર થાય તો તેને માટે યોગ્ય આપણે ઇન્ટરવેન્શન ડાયરેક્ટલી ન કરવું, પણ એ ઇન્ટરવેન્શન કરવાની સત્તા જેને હોય એવી પોલીસ કે એવા ન્યાયાધીશ કે એવા રાજા એને કહેવું કે ભાઈ આ પ્રમાણે છે, આ પ્રમાણે આ ભાઈ આ બધું આવું વિચારી રહ્યા છે, આવું ષડયંત્ર ગોઠવી રહ્યા છે. એ ષડયંત્ર ગોઠવે છે એ પોતે જ પાપનું વંદ કરે છે, પરંતુ સામાજિક દ્રષ્ટિએ ઘણા લોકો મરી જાય એવું થતું હોય તો એનો યોગ્ય ઉપચાર કરવો એ યોગ્ય છે, કરુણાનું ચિહ્ન છે. કોઈએ 4-5 બોમ્બ મૂકી દીધા હોય
અને 1000 માણસ હોય, 1000 માણસ માય નહીં અહીંયા, તો એને માટે યોગ્ય ઉપાય વ્યવહારથી કરવો જોઈએ. નિશ્ચયથી તો જે એનું બધાનું આયુષ્ય કર્મ હોય તો એ બોમ્બ થઈ જાય. ગહન છે. આપણે તો સાદી વાત શીખ્યા કે મારે કોઈ મારા દુશ્મન નથી, કોઈ મારા દુશ્મન નથી. અને દરેક જીવમાં કંઈક કંઈક ગુણ તો હોય, આપણે એની પાસેથી ગુણ લેવો. આગળ, દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખે દિલમાં દર્દ રહે. દીન ક્રૂર ને કરુણા ભીની આંખો માથે અશ્રુનો શુભ સ્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન પથિક ને માર્ગ ચીંધવા ઉભો રહો. માર્ગ કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતા ચિત્ત ધરું. બીજાના દુઃખોને દેખીને જેનું હૃદય દ્રવે નહીં, એ જીવ કાં તો 7મા ગુણ સ્થાનમાં છે ને એથી ઉપર શ્રેણીમાં માંડે, એ અત્યારે તો છે નહીં. અને કાં તો પછી એ જીવ ધીઠ છે, એને હૃદય નથી. કોઈને પણ દુઃખ થાય તો આપણે રાજી થવું નહીં. પરંતુ સંસાર વ્યવહારમાં તો એવું છે કે જે ખૂન કરે, ચોરી કરે, મોટી એવા કુકૃત્યો કરે, તો વ્યવહારમાં એને યોગ્ય દંડ દેવો એ આવશ્યક છે. આપણે દેવો એમ નહીં, પણ એ દંડની વ્યવસ્થા એટલે રાજ્યની વ્યવસ્થા એવી હોવી માટે રાજામાં કથનચિત ભગવાનનો અંશ કયો છે. આ તો તત્વથી વાત છે, અત્યારની વાત નથી કરતો. જે ભગવાન બધા રાજા જ હતા. લો, જૈન પરંપરામાં ભગવાન બધા રાજા હતા. ભગવાન એટલે તીર્થંકર ભગવાન. ઘણા ભાઈઓ પૂછે કે સાહેબ આ તમારો ભગવાન છે? મેં કીધું મારા ભગવાન નથી, બધાના ભગવાન છે. કે સાહેબ બધા રાજાને ઘરે જન્મે એને કાં તો ભંગીને ત્યાં જન્મે તો અમને શું વાંધો? અમને તો કઈ વાંધો નથી ભાઈ, પણ હજુ કોઈ દી એવું થયું નથી. એ વિશ્વની વ્યવસ્થામાં એવું કંઈ છે નહીં. હવે એવું કોઈ નવું તું કાઢે, પણ તારા કાઢવાથી કઈ વસ્તુ વ્યવસ્થા બદલાય? અને એ તો તમારા જીવનમાં એવું છે. ચલો, જે હમણાં તમે 78 લાખનો હીરો લીધો, એ ક્યાં મૂક્યો છે? હા, લાકડાની વખારમાં મૂક્યો છે? તો મોટર ગેરેજમાં મૂક્યો છે? સાહેબ, તમારા 2 સ્ક્રૂ ઢીલા છે. દીકરાને ખબર નથી, એની બાને ખબર નથી. એ બહુ સારું ના કહેવાય. એ પાછું અંદરમાં એવું ન કરાય. સહધર્મચારિણી ધર્મપત્ની છે, અને દીકરો જો દીકરો હોય, બધી વસ્તુ એને કહેવા જવું એવું નહીં, પણ છુપાવવાનું શું? જીવનભર શું ચોરી કરવાની? સ્વજનોથી ચોરી? ભૂલ તો દરેકથી થઈ જાય. તો એને માટે યોગ્ય શિક્ષા હોય. પણ કે મારી થોડી ભૂલ થાય તો કે ફાંસી ચડાવી દો, ऐसा नहीं है. તો યોગ્યતા, યોગ્ય જે વસ્તુ જ્યાં હોય
તે જગ્યાએ તે હોવી જોઈએ એવી એક વ્યવહાર વ્યવસ્થા દુનિયામાં છે અને તે વ્યવહાર દ્રષ્ટિથી યોગ્ય છે. અહીં તો એનાથી પણ આગળ જઈને કહે છે કે બીજા જીવો મારા માટે ગમે તે કહે અથવા તો એવા ખોટા કામ કરે તો પણ હું અંતરથી એના પર દ્વેષ કરતો નથી, પરંતુ એ જે ખોટું કામ કરે છે એનાથી એને પણ દુઃખ પડશે ને બીજાને પણ દુઃખ પડશે. માટે પાપીને ધિક્કારો નહીં, પાપીને ધિક્કારો નહીં, એનામાં રહેલી પાપ ભાવનાને ધિક્કારો. ધિક્કારો એટલે એને મુક્ત કરો. આપણે હજારો લાખો કરોડો પાપ કર્યા હશે ભૂતકાળમાં, હજુ કઈ બહુ એટલા બધા ડાહીમાના દીકરા થયા નથી કે બધા પાપથી છૂટી ગયા છે. પણ ઇન્ટેન્શન એવું હોવું જોઈએ કે શ્રવણ કરે, વિવેક રાખે અને સારી ક્રિયા કરે. એના બધી શ્રાવકો એવું જૈન પરંપરામાં છે. જે ઉત્તમ વસ્તુઓ સાંભળે, ઉત્તમ બોધ સાંભળે, જે જીવનમાં સમસ્ત જીવનમાં વિવેકી હોય, વ્યવહાર જીવનમાં પણ વિવેક અને પરમાર્થ જીવનમાં પણ વિવેક, અને જેનું જીવન ઓપન બુક છે અને કોઈ ખોટા કામ કરતો પોતાની કક્ષા અનુસાર, અંદરમાં તો એમ જ માને છે મારે કોઈ ખોટું કામ કરવું, મારે કોઈ ખોટું કામ કરવું. હજુ એ સ્ટેજે પહોંચ્યો નથી પણ અંદરમાંથી તો એ પ્રમાણે માને અને એવો પ્રયત્ન, એવી શ્રદ્ધા કરે છે. સર્વ જીવો સર્વ પ્રકારે સુखी था, देने वाले का भी भला हो, न देने वाले का भी भला हो, रोकने वाले का भी भला हो. એવું અંતરમાં જે માની અને એ પ્રમાણે ચાલી શકે એ સાધુ. એ સાધુ કે મારી ભિક્ષામાં તમે વિઘ્ન કરાયું, તમે અંતરાય પડાયો, આપણે એટલું બધું ન કરી શકીએ પણ ભાવ તો કરી શકીએ, ભાવ તો એવા કરી શકીએ. ને જે ખોટા કામ કરી રહ્યો છે દુનિયામાં, કળિયુગની અંદર એમ જ હોય. દુનિયામાં જગતના જીવોમાં કળિયુગ નો શાસન હોવાને લીધે ઇવન સારા કાળમાં પણ એવું હોય છે ઘણું બધું. રામ હતા ત્યારે રાવણ હતો, કૃષ્ણ હતા ત્યારે કંસ હતો. એટલે બધાને હું સુધારી નાખું તો ભગવાન કહે છે પહેલા તું સુધર, પછી બીજા બધા એને સુધારી નાખું એમ કે. હા, પ્રેમ સર્વથી. આપણને કોઈ પૂછે તો સત્ય કહીએ કે મને આટલી ખબર છે. વિશેષજ્ઞને પૂછીએ અથવા શાસ્ત્રના પ્રમાણથી આપણે જાણી શકીએ. કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. અઘરું છે જરાક, વધારે અઘરું છે. 2 વાર 3 વાર 4 વાર કોઈ ભાઈ બહેનને કહીએ કે ભાઈ આમ ન કરાય, આમ કરવાથી
તમને દુઃખ છે, બધી અવ્યવસ્થા ઊભી થાય છે, બીજા લોકોને અંતરાય પડે છે અને તમને પાપ બંધાય છે, માટે આવું ન કરો. પણ એ માને કે ન પણ માને, એ માને કે ન પણ માને. આપણે રાજા નથી, જોકે રાજા પણ સારા રાજા હોય ત્યારે કૃષ્ણ ભગવાને શિશુપાળને કહ્યું કે તું 100 ગાળ દઈશ તો વાંધો નથી, 101 ન દેતો. રાજા હતા તે વખતે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિનાશ કાળે રાવણને પણ એમ કહ્યું હતું કે ભાઈ તું સીતા માતાને શું પહેરે પાછા સોંપી દે તો અમારે લંકામાં યુદ્ધ નથી કરવું અને કઈ જોઈતું નથી ને અમારે કાંઈ લંકામાંથી લઈ જવું અને કોઈને મારવાય નથી. Let justice prevail. Let truth prevail. તો આપણું ધાર્યું, આપણું કહેલું કોઈ ન માને તો આપણે વધારે અપસેટ થઈ જવું. આપણી ડ્યુટી બજાવવી, તદ્દન નજીક ના હોય તો કેવું કે બેટા આમ કરવાથી ઘણી તકલીફ થાય, આનું ઘણું ફળ ખરાબ થાય, તમને ભવિષ્યમાં બહુ મોટો પશ્ચાતાપ થશે. પણ એ છતાં ન માને તો राय मात्र घटवद नहीं देखा केवल ज्ञान, यह निश्चय और लाय के तजिए प्रथम ध्यान. આ 4 ભાવનાઓ જ્ઞાની ભગવંતોએ પરમાર્થ સાધનાની પહેલા જીવનમાં લાવવાની કીધી છે. આવી ભાવના આપણા જીવનમાં, વ્યક્તિત્વમાં, ટોટાલિટી ઓફ ધ પર્સનાલિટીમાં ન હોય અને આપણે આત્મજ્ઞાનની મોટી વાતો કરીએ ને બધું, એ કઈ પરમાર્થ નથી, એ કઈ હિતકારક નથી. બાળકને તમે સોનાની છરી આપો, સાહેબ સોનાની આપવું છે, નો ભાઈ. સોનાની હોય પણ છરી એવી હોય તો 8-10 મહિનાનું બાળક હોય ને આપો તો સાહેબ આમ તો આમ કરે તો લોહી અહીંયા લોહી નીકળે, અહીંયા લોહી નીકળે. યોગ્ય અયોગ્ય નો નિર્ણય, શું સારું શું બુરું, શું લાભદાયક શું નુકસાનકારક, એની જ્ઞાની ભગવંતોએ જે રેખા દોરી છે તેને ઓળંગવી નહીં. મારા તમારા જેવાની વાત નથી. મહાસતી સીતાએ લક્ષ્મણ રેખા ઓળંગી તો તેઓનું હરણ થઈ ગયું. તો આપણું શું થાય? 1000 વાર હરણ થઈ જાય આપણું તો 1000 વાર હરણ થઈ જાય, કારણ કે આપણે તો સીતાના કેટલા ભાગમાં છીએ. બસ એ કન્ક્લુઝન કરે છે. ચંદ્ર પ્રભુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે. ચંદ્ર પ્રભુની વેર ઝેર ના પાપ તજીને મંગલ ગીતો એ ગાવે. વેર સંતોની આજ્ઞા, સદગુરુની આજ્ઞા, પરમાત્માની આજ્ઞા, એનું જે કોઈ પાલન કરે એ જીવને ઉત્તરોત્તર વધતી ગુણ શ્રેણી પ્રાપ્ત થાય છે અને અંતે
તત્વદ્રષ્ટિ આવે ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષમાં કોઈ ન માનતું હોય તો કઈ વાંધો નહીં. આનંદ 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 કાયમ આનંદ, એવી એક સ્થિતિ, એવી એક દશા આ વિશ્વમાં છે. એકદમ ન બેસે. તો આપણી પાત્રતા જ્યારે વધે ત્યારે જ ભગવાનની અંતરંગ શ્રદ્ધા થાય. ત્યાં સુધી તો દુનિયાના લોકો કહે છે એવું જ હોય. અરે રે બિચારા ભગવાનને કઈ ખાવાનું પીવાનું કઈ નહીં, ટિફિને મોકલું તોય ના લે, એમને કઈ કપડા બપડા કોઈ સાદા કોઈ એમને માફક આવે એવા લુગડા ન કરીને મોકલી આપું, આટલા બધા કાંટા વાગે છે એમને. ભગવાન ભગવાન છે, હવે મુનિ ભગવાન છે, મુનિ ભગવાન છે. એ કાંટા વાગે આપણી મફક એમને એવું ન થઈ જાય. અને એમને વાગે તો પણ મોટા ભાગે તો શરીર એવું હોય કે કાંટો તૂટી જાય, પણ કદાચ ન તૂટે ને વાગે તો આપણી મફક રોવા બેસે નહીં. આવા પરમાત્માનું શ્રદ્ધાન કરવું, સ્મરણ કરવું, એવા મહાન મુનીશ્વરો, યોગીશ્વરો, સંત ધર્માત્માઓનું સ્મરણ કરી એમને પ્રાર્થના કરવી, હે ભગવાન મારી બુદ્ધિને નિર્મળ કરો, હે ભગવાન મારી બુદ્ધિને એવી બનાવો કે જેથી આપની પરમ સત્ય વાત મારા હૃદયમાં ઉતરે. આવી ભૂમિકા નવા વર્ષમાં આપણા જીવનમાં આવે એ સામાન્ય મુમુક્ષુઓને માટે એ આવશ્યક છે. આગળ વધેલા હોય એ તો એથી પણ આગળ જાય અને પોતાના હૃદય મંદિરમાં વિરાજમાન ચૈતન્ય દેવની ઓળખાણ, શ્રદ્ધા અને અનુભૂતિ કરવા માટે ગુરુગમથી અને પોતાના સમ્યક પ્રયત્નથી ઉદ્યમ કરે. ને આપણે આ વર્ષ, આવતું વર્ષ એટલે આજથી ચાલુ થઈ ગયું એ વર્ષ, સૌને તન મન ધન અને આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધારનારું બને, સર્વજીવો સુખી થાય એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. અને આપણે પણ એવું જીવન જીવીએ કે જેથી આપણને પોતાને શાંતિ મળે અને બીજા જીવોને પણ શાંતિ. સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહો સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ. સદગુરુ પરમ કૃપાળુ લોકના સબ સંતને કી. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.